हाँ TDS बराबर चलन कब सिलेक्ट करीशू 13 જાન્યુઆરી चलो પછી हाँ 69837 4000 13 જાન્યુઆરી બરાબર પછી મધુબેન એમનું 68497 એમનું 4000 ચલો 13 જાન્યુઆરી ના એક જ ફોટો જોઈએ હો કાકા એક જ ફોટો બહુ થઈ ગયો પછી વિભાબેન હા વિભાબેન 67252 એમનું 4000 13 બરાબર પછી હિનાબેન 53763 53763 એમનું 3000 ચલો પતી ગયા બધા 29,500 આવી ગયા નીચે 29,500 નું ચલણ હતું 29,500 અહીં ભલે અત્યારે એડજસ્ટ એમાઉન્ટ 0 બતાવે છે ખાલી એક ખબર ના પડી આપણે ચલાન ડેટ 13/1/2017 કેમ રાખીએ એનું કારણ શું ચલણ ડેટ એ શું છે તો ઓલાએ જે દિવસે બેંકમાં પૈસા ભર્યા એ આણે TDS કઈ તારીખે ભર્યો 13 જાન્યુઆરીએ ભરી દીધો જો 9/3 લખી છે આ 14/2 લખી છે અને જાન્યુઆરી વાળી કઈ છે 13/1 છે સમજો ટેક્સ ભરવા ગયો ક્યારે 13 જાન્યુઆરી આ જોઈને પછી ચલાન ડેટ હા એ તો આપણે ઇમ્પોર્ટ કરીને ચલણની ડેટ આપણે ચલણ ઇમ્પોર્ટ કર્યા કે નહીં એટલે તારીખ ઓટોમેટિક આવી ગઈ બરાબર અહીંયા 29,500 ટોટલ ને એડજસ્ટ 29,500 આ ચલણ પૂરું થઈ ગયું જાન્યુઆરી મહિનાનો જે TDS કાપ્યો છે 29,500 એની આ સ્કૂલ ઇન્કમ ટેક્સમાં માહિતી આપે છે કે ભાઈ મેં આ 29,500 જે મારા ટાન નંબરમાં ભર્યા એ કોના કોના છે તો આટલા લોકોના આટલા જો આ ભૂલમાં કંઈ ભૂલ થાય આ વિગતની અંદર કંઈ ભૂલ તો જે તે માણસને ક્રેડિટ મળે નહીં આ હિનાબેનનો TDS તમે જસ્મીનામાં લખો ને જસ્મીનાનો હિનામાં લખો એ પ્રમાણે ક્રેડિટ જાય અહીંયા 3,000 નીચે લખ્યા હોય 500 ઉપર લખ્યા હોય તો એ પ્રમાણે જાય ક્રેડિટ હા હા તો એ લખ્યા ને પછી ફેબ્રુઆરી આ ફેબ્રુઆરીમાં આવે હવે ફેબ્રુઆરીમાં તારીખ બદલી કાઢીએ 28/2 ની બદલે 1/2 કરી દઈએ કારણ કે એનો બી ટેક્સ ભરી કાઢ્યો જો લાય વહેલો છે હા એ તો આવી જ જવાની તારીખ ઓટોમેટિક હા આપણે જે ચલણ ઇમ્પોર્ટ કર્યું એટલે તારીખ ને BSR કોડ ને બધું ઓટોમેટિક આવે ખાલી રકમ એ લોકો આપણી પાસે લખાવરાવે છે કન્ફર્મ કરવા માટે તો તમે જે કરો છો એ સાચું છે ને નકર રકમ બી આપી દે સમજ એ લોકોને આપ્યું હોત તો પણ એ આપણી પાસે રાખી છે પછી તમે ઊંઘમાં રિટર્ન ના બનાવી દો આજથી 5 વર્ષ પહેલાં બધી હજામત જાતે કરવી પડતી ચલણો બી જાતે આવું ઓટોમેટિક ઇમ્પોર્ટ નહોતું થતું આ બધું ઓટોમેટિક થઈ ગયું ઓકે હવે ચલો ચાલુ કરો પાછા જસ્મીનાબેનને કેટલો પગાર આપ્યો ફેબ્રુઆરીમાં આજે ફેબ્રુઆરી 46,179 બરાબર કેટલો TDS 500 રૂપિયા હવે એમાં ફેબ્રુઆરી હવે જો અહીંયા ચલણ જે 3 બતાવશે પણ જાન્યુઆરીનું તમે સિલેક્ટ કરવા જશો ને તો શું એરર આવી કાન્ટ એડજસ્ટ ચલણ અનએડજસ્ટેડ બેલેન્સ 0 કારણ કે ઓલું 29,500 મેચ થઈ ગયું છે એટલે ભૂલ નહીં થવા દે ધારો કે જાન્યુઆરીમાં કોકનું તમે માર્ચનું સિલેક્ટ કરી કાઢ્યું હોય તો જાન્યુઆરીમાં બેલેન્સ બોલતું હોય તો પાછું સિલેક્ટ થઈ જવા દેશે ભાઈ માર્ચમાં ગોટાળો પડશે એ બધું આ વસ્તુ જે બતાવે છે બરાબર છે કે ભૂલ છે તમારી એ ખાલી આ સોફ્ટવેરમાં બતાવશે ના પોલામાં બતાવશે બતાવશે બધું બતાવશે ઓકે 14/2 પછી મીનાબેન P સોલી 63690 એમનું 3500 રૂપિયા નીરુબેન P પટેલ એમનું જે 61104 પ્રોગ્રામમાં ઓનલાઈનમાં ફેર એટલો કે આનું આવતી સાલ ફરી રિટર્ન બનાવી બેસીશ ને ત્યારે મારે આપણી એન્ટ્રીઓ નહીં કરવી પડે ઓનલાઈનમાં દર વર્ષે દર ક્વાર્ટરમાં ફરી હજામત કરવી પડે દરેકના પાન નંબર બધું ના આપણી કોમ્પ્યુટરમાં પ્રોગ્રામમાં ઓનલાઈનમાં આટલો જ ફેર છે બાકી બધું સરખું જ છે સિસ્ટમો તો પ્રોગ્રામમાં ડેટાબેઝ રહે એટલે એકની એક રિપીટેડ એન્ટ્રી ફરી ના કરવી પડે નીરુબેનમાં શું થયું
નામ બધા ફરી દર ક્વાર્ટરે તાર ફરી એન્ટ્રી કરવી પડે, ફરી 5 નંબર નાખવા પડે, સમજો? નીરુબેનમાં કેટલો છે? 2500. બરાબર. ફેબ્રુઆરીનું સિલેક્ટ કર્યું. એ રિટાયર્ડ થઈ ગયા. સવિતાબેન. ચલો એમાં 71153. હા. વર્ષાબેન હા. એમનો 71153 એમનો 4000. પછી લક્ષ્મીબેન 69837 એમનો 4000. પછી મધુબેન 68497 એમનો 4000. વિભાબેન 67252 એમનો 4000. હિનાબેન હાલના ભાઈ 53763 હેલો હિનાબેનનું શું છે? 53763 3000. ઓકે. 29,500 થઈ ગયા. ફરી હવે માર્ચમાં ડાયરેક્ટ આવી જાઓ. થઈ ગયું. ફેબ્રુઆરીમાં જોઈ લો. 29,500 ની સામે 29,500 મેચ થઈ ગયા, એટલે બેલેન્સ રહ્યું નથી. ઓકે બરાબર. હવે માર્ચમાં આવી જઈએ પાછા. ફરી માર્ચમાં તારીખ બદલી કાઢીએ. 1/3/2017. આ તારીખ સાહેબ આપણે 1 થી 5 સુધીમાં ગમે તે રાખી શકીએ. હા હો હો. એણે જે ટેક્સ ભર્યો છે બરાબર, ધારો કે માર્ચનો ટેક્સ ક્યારે ભર્યો છે? 9 માર્ચે ભર્યો છે. 9 માર્ચ બી રાખીએ તો સમજી લે. બરાબર. તમે સર કહેતા કે 6 થી 7 તારીખ પહેલા ભરવું પડે. એ માર્ચનો ટેક્સ 30 એપ્રિલ છે છેલ્લી તારીખ, ખાલી માર્ચ માર્ચ માટે. બાકી બધા મહિના માટે બીજા મહિનાની 7 તારીખ સુધી. આ લોકો વહેલો ભરી કાઢ્યા. સ્કૂલવાળા છે ને 90% સ્કૂલો બધું ફટાફટ ભરી જ નાખે. એ લોકો બાકી રાખે જ નહીં. માસ્તરનો જીવ એટલે વેદીઓ જીવ. એટલે માસ્તરો બધું ફટફટ ભરી જ દે. જાન્યુઆરીનો ટીડીએસ કાપ્યો, જાન્યુઆરીમાં ભરાઈ જ દે ફટાક દે. રાહ ના જુઓ 7 ફેબ્રુઆરી. ધંધાવાળો માણસ શું છે કે વિચારે કે હું આ પૈસા ક્યાંક બીજે લગાડું, આમ કરું, આઈપીઓ આવે તો ભરી દઉં, રિફંડ આવે એટલે બધું આવું બધું વિચારે. સ્કૂલવાળા ના વિચારે. હા. હવે હિનાબેન ચલો. આ રહે ને મીનાબેન થી ચાલો. જસ્મીનાબેન થી છે ને. જસ્મીનાબેન હા. 46179 એના 500 રૂપિયા. બરાબર. મીનાબેન. હા. મીનાબેનમાં 63690 63690 3500. પછી નીરુબેન 61104 2500. ચંદુલાલ નિવૃત્ત થયેલા છે, ડિલીટ કરવા છે. આ કરીએ ડિલીટ પછી. સવિતાબેન 71153 એમનો 4000. વર્ષાબેન વર્ષાબેનનો 71153 4000. લક્ષ્મીબેન લક્ષ્મીબેન 69837 એમનો 4000. 69837. મધુબેન 68497 એમનો 4000. વિભાબેન 67253 એમનો 4000. પછી હિનાબેન 53763 એમનો 3000. ઓકે. 29,500 થઈ ગયા. અત્યારનો ચંદુલાલ પટેલ કાઢતો નથી. તમને પિક્ચર બતાવી દઉં કે નથી કાઢતો તો શું એરર આવશે. એક્ઝિટ કરીએ. ભાઈ મંગાઈ લે, તારામ મંગાઈ લે. તો હા
રોકડા મંગાવી લે એટલે પાર આવે પછી